સમાચારની શરૂઆત કરવી છે આ ધૂળ ખાતી સાયકલોથી। તાપીમાં ભંગાર હાલતમાં સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। વ્યારા શુગર મિલના કમ્પાઉન્ડમાં આ સાયકલો ધૂળ ખાઈ રહી હતી। સાયકલોના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી, કેટલાકની ચેન ઉતરી ગઈ હતી અને આ કાટ ખાઈ ગયેલી સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ભંગારની હાલતમાં આ સાયકલો થતા હવે લાભાર્થીઓને આ સાયકલોનો લાભ આપવાનો વિચાર તંત્રના ધ્યાને આવ્યો છે। વર્ષ 2023 થી આ સાયકલો કાજ કમ્પાઉન્ડમાં પડી ધૂળ ખાઈ રહી છે, ત્યારે કોઈ જ વિચાર ના આવ્યો કે સાયકલોને વિતરણ કરવી જોઈએ। સાયકલને રંગરોગાન કરી લાભાર્થીઓને આપવામાં આવી રહી છે, જ્યારે આ સાયકલોની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે। જે તે સમયે અધિકારીએ આ સાયકલો નહીં સ્વીકારાય તેવું પણ જણાવ્યું હતું અને અત્યારે આ સાયકલોને રંગરોગાન કરીને તમે વિતરણ કરી રહ્યા છો। 2300 જેટલી સાયકલો છે જેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ સાયકલોને વિતરણ કરવાનું હતું, પરંતુ હજુ સુધી વર્ષ 2024ના અંતે આ સાયકલો વિતરણ કરવામાં આવી રહી છે। 1.5 વર્ષ વીતી ગયો, સાયકલો ખુલ્લામાં ધૂળ ખાઈ રહી હતી, કાટ ખાઈ ગઈ હતી, કેટલીક સાયકલોની ચેન ઉતરી ગઈ, સાયકલોના ટાયરમાંથી હવા નીકળી ગઈ અને આ સાયકલોની જ્યારે આવી ભંગાર હાલત થઈ ગઈ ત્યારે આ સાયકલોનું વિતરણ કરવાનું શરૂ કરાયું। મહત્વનું છે કે એક જગ્યાએથી નહીં, અલગ અલગ જગ્યાએ આવી જ દશા છે સાયકલોની। વડોદરાના સાવલીમાં આ પ્રકારે કેટલીય સાયકલો પડી છે, ખેડામાં અઢળક સાયકલો પડી છે, મહુધામાં પણ આ સાયકલોની હાલત તો જુઓ, દયનીય સ્થિતિ છે। સાયકલની ઉપર જે નામ લખેલું છે ને એ ભૂસાઈ ગયું છે। 1.5 વર્ષથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે। ખેડામાં, આણંદમાં પણ આંકલાઓમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં સાયકલો પડી છે। અલગ અલગ વિસ્તારમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે અને તાપીમાં તો હમણાં સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું 1.5 વર્ષ બાદ। તાપીથી સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, સાયકલોની દયનીય સ્થિતિ છે અને 1.5 વર્ષ બાદ તંત્રના ધ્યાને આવ્યું કે આનું વિતરણ બાકી છે આ સાયકલોનું? જી, કન્યા કેળવણી યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારની જો ધોરણ 9ની વિદ્યાર્થીની હોય છે, જે લોકો ગ્રામીણ વિસ્તારમાં છે ને શાળાનું જે હોય છે એ બી દૂર હોય છે, તો સરળતાથી એ લોકો શાળા સુધી જઈ શકે તે હેતુથી સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે। પરંતુ છેલ્લા 1.5 વર્ષથી વ્યારાના સુગંધ કમ્પાઉન્ડમાં આ સાયકલો ધૂળ ખાઈ રહી હતી, ચોમાસામાં વરસાદમાં ભીની થઈ રહી હતી અને હાલ એટલી બદતર હાલતમાં સાયકલ હતી જે કાટ ખાઈ ગઈ હતી, સડી રહી હતી અને ગત મહિને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના પ્રવાસના દિને જ આ સાયકલનું રંગારોગણ કામગીરી કરવામાં આવી હતી, જે આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અહેવાલ પણ ચલાવ્યા હતા અને એ સાયકલને રંગારોગણ કરીને રિપેર કરીને જે ભંગાર હાલતની સાયકલ છે એને નવી બનાવીને હાલ વિદ્યાર્થીઓને પધરાવી દેવામાં આવી છે। આ બાબતે તકેદારી અધિકારીને આ બાબતે પૂછતા એમના પણ ગોળ મરોડો જે જવાબ સામે આવી રહ્યા છે, એ પણ સ્પષ્ટ રીતે આ કઈ કહેવા માટે સ્પષ્ટતા દાખવી નથી રહ્યા અને એજન્સીની બેદરકારીને જો સ્પષ્ટપણે કહેવા જઈએ તો આ તકેદારી વિભાગ અને એજન્સીની બેદરકારી અને આ લોકોની મિલીભગતના કારણે એ 1.5 વર્ષથી વિદ્યાર્થીઓને વંચિત થતા સાયકલથી આજે છુપી રિસ્તોની રીતે વિદ્યાર્થીઓને સાયકલ પધરાવી દેવામાં આવી છે અને આવનાર દિવસોમાં જો સાયકલ વિદ્યાર્થીને જે ભંગાર હાલતની પધરાવી દેવામાં આવી છે અને અકસ્માત બને તો તેની માટે જવાબદાર કોણ રહે એ પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। જી અક્ષય, આભાર આપનો। એટલે વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલો જ્યારે એકદમ ભંગારની હાલતમાં થઈ ગઈ કે તેનો ભંગારના ભાવે પણ એનો ભાવ ના આવે એવી હાલતમાં આ સાયકલો તમે હવે વિદ્યાર્થીનીઓને આપો છો? સવાલ એટલા જ માટે અનેક ઉઠે છે। મારી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ જોડાયેલા છે। ઉમંગ, છેલ્લા 1.5 વર્ષથી આ સાયકલો ધૂળ ખાતી પડી હતી અને અત્યારે જ્યારે ભંગારના ભાવે પણ આ સાયકલો ના જાય એવી હાલતમાં આ સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું। રાજ્યની અંદર મોટા ભાગના જિલ્લાઓમાં આ જ પરિસ્થિતિ છે કે જે યોજના હેઠળ આજે શાળા પ્રવેશો વખતે જે સાયકલો આપવાની હોય, જ્યારે મેળાઓ થાય છે ત્યારે આપવાની હોય, પરંતુ અધિકારીઓને ખબર નહીં શું કરવું છે ને શું નથી કરવું, ક્યારે આપવું ક્યારે ના આપવી, એ જ બુદ્ધિ ન ચાલતી ફરીથી એક વખત અધિકારીઓએ જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે જે સાયકલો કટાઈ ગઈ છે, જે સાયકલોના કલર ઉખડી ગયા છે, જે સાયકલો ચાલે એવી પણ ન હોય, એવી ભંગારમાં કાઢીએ તો એનો અડધો ભાવ ન આવે, એ સાયકલો વિદ્યાર્થીઓને આપી દીધી છે। હવે વિદ્યાર્થીઓને આપ્યા પછી પણ હવે એમને તો ખર્ચો કરવો પડશે। ક્યાંક તો ટાયર ફાટ્યા હશે, ક્યાંક તો એના જે આરા આવે છે સાયકલના પૈડાની અંદર એ આરા તૂટી ગયા છે, એ બદલવા પડશે। એટલે હવે એક તો આપી સરકારી યોજનામાં સાયકલ અને એમાં પાછો હવે ખર્ચો કરાવવાનો, એટલે કઈ દિશામાં અધિકારીઓ શું કરવા માંગી રહ્યા છે નથી સમજાતું કે જેનો અડધો ભાગ પણ ભંગારની અંદર ન આવે
એ પરિસ્થિતિની અંદર સાયકલો કાટ ખાઈ ગઈ હોય, ક્યાંય એનો કોઈ હિસાબ કિતાબ નથી. 2023-24ની વર્ષની જે સાયકલો છે જે તે સમયે પ્રવેશ ઉત્સવ વખતે આપવાની હતી એ પડી રહી. 3 વર્ષથી સાયકલો ધૂળ ખાઈ હતી, તેમ છતાં પણ એમને ન કોઈ કાગળિયા કર્યા, ન કોઈ પત્ર કર્યા કે ન સરકાર પાસે કહ્યું કે ભાઈ હવે વિતરણ કરવું ન કરવું, એ કોઈ તારીખ આપો ને. હવે મન ફાવ્યું આ અહેવાલો જેમ જેમ ચાલતા તેમ થયું કે ભાઈ કાઢો, નહીં તો આપણા ઉપર ખભે બંદૂક ફૂટે એમ છે. સાહેબ એ તો ફૂટી ગયો ઓલરેડી. અને તમે જે કર્યું છે એ દેખાઈ આવ્યું કે જે તમારે જે સમય સાયકલ આપણને ન આપી અને હવે તબેલેથી ઘોડા છૂટી ગયા પછી તાળા બાંધવા દોડો છો કે હવે જેમ આવે એમ સાયકલો આપી દો. સાહેબ આવું ના કરો. સરકાર પૈસા ખર્ચે છે, યોજનાઓ આવે છે, યોજનાઓનો લાભ જે લાભાર્થીઓને મળવો જોઈએ મળતો નથી. અને તમારા કારણે નથી મળતો, કારણ કે તમારામાં જ ક્યાંક બુદ્ધિ ઓછી હોય એવું અમને લાગી રહ્યું છે. કાં તો તમે ક્યાંક કન્વે મેસેજ નથી કરી શકતા સરકાર સાથે કે આ પરિસ્થિતિ છે. કોમ્યુનિકેશન ગેપ ક્યાંક દેખાઈ રહ્યો છે ને એના જ કારણે પરિસ્થિતિ ઊભી થઈ કે જે સાયકલ રોડ ઉપર ન ચાલી શકે એ સાયકલો પધરાવી દેવામાં આવી. જી ઉમંગ, આભાર આપનો. જ્યારે આ બાબતે ગુજરાત ફર્સ્ટે અધિકારીને પૂછવાનો પ્રયાસ કર્યો તો અધિકારી પણ કોઈ જ સ્પષ્ટ જવાબ ન આપી શક્યા. એજન્સીની પણ અહીં બેદરકારી જોવા મળે છે.